જૂનાગઢ ઝાંઝરાણા રોડ ઉપર આવેલ હરિઓમ નગર વોર્ડ નંબર 7માં રસ્તા, પાણી અને વોકળા સફાઈને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। હું જયાબેન વ્યાસ હરિઓમ નગર 3 ને હરિઓમ નગરની રહેવાસી છું। અહીંયા રોડ, પાણી, રસ્તા બહુ જ ખરાબ છે। અમારી બહેનોના તો આમ કેળના દુખાવા થઈ ગયા છે, એવા એવા ખાડા છે કે એક આમ હાલીને વાથી અહીંયા આવીને ત્યાં કેળમાં એટલી બધો દુખાવો થઈ જાય કે વાત કરોમાં એવું છે। અને પાણીની અંદર અમે પૈસા ભરી દીધા છે, અમને કનેક્શન આપી દીધા છે અને અનેક વખત રજૂઆતો પણ કરી છે, છતાં અમને પાણી હજી સુધી મળ્યું નથી। તો હવે આમાં જે સત્વરે તમારાથી જે થાય તે વહેલી તકે કરો, નકર પછી અમારા બહેનોને બધાએ ઊભું રહેવું પડશે। બીજું હું આ તડકામાં ધ્યાન ધ્યાન બધે તો તમને જો એમ લાગતું હોય કે આ બરાબર છે, વ્યવસ્થિત છે, તો તમે કંઈક આના માટે કંઈક કરો, બસ એવી જ અમારી અભિલાષા છે। મારું નામ કાંતિભાઈ ઝાંઝરુકિયા, ગોકુલધામ સોસાયટી હરિઓમ નગર। અત્યારે પુલનું કામ પૂરું થઈ ગયું અને ગટરનું અને પાઇપલાઇનના ઘણા બધા કામો પૂરા થઈ ગયા, પણ રસ્તો જે ખોદાઈ ગયો છે અને એની જે પરિસ્થિતિ છે એ જોતાં ચોમાસાના દિવસો બહુ નજીક હોય એટલે અત્યારે જે આ ગોકુલધામ અને હરિઓમ નગરના જે નગરજનો અને બહેનો સાથે એકત્રિત થયા છે એ લોકોની માત્ર એવી માગણી છે કે આ રસ્તો જો ન થાય અને જે રસ્તો નીચો છે એને હિસાબે પાણીના નિકાલની વ્યવસ્થા ના થાય તો 3-4 ફૂટ જેવું પાણી આ રસ્તા ઉપર ભરાશે। આ પરિસ્થિતિ 5-6 દિવસમાં વરસાદ થાય તો આપણને જોવા મળશે। એટલે તાકીદે રસ્તો કદાચ તાત્કાલિક સિમેન્ટથી ન થાય તો એનો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે કોઈ એવી મેટલ કે સિલકોટ નાખી અને રસ્તો બરાબર ચાલી શકે એવી રીતે કરો। અને આજુબાજુનો જે રસ્તાની લંબાઈ હોય એ પ્રમાણે ક્યાંય પેશકદમી જેવું હોય, ફૂલઝાડ કે કુંડાને હિસાબે વધારે કાંઈ દબાણ થયું હોય તો એ પણ સત્વરે હટાવીને પહોળો રસ્તો પ્રજાજનોને આપવો એ પ્રશાસનની ફરજ બની રહી છે। એટલે કોઈ પ્રજામાં એવો પરિવર્તનનો પવન ફૂંકાય એ પહેલાં બધાએ સમજી જવાની જરૂર છે અને આ વિસ્તારની માગણી જે છે એને સંતોષવી એ આપ સૌની ફરજ છે। હું હસમુખભાઈ ત્રાંબડિયા, હરિઓમ નગરનો રહેવાસી। આ જે વોર્ડ નંબર 7માં હરિઓમ નગર આવે છે, વોર્ડ નંબર 7ના 4 કોર્પોરેટરો છે કે જે અવાર રોડ રસ્તા છે, જે ગટરોનું કામ કર્યું તો ગટરો ઉભરાય છે, પછી ઓકળાની અંદર 5-5 વર્ષથી એરંડા ઊભા છે, કોઈ ઓકળા સાફ કરવા નથી આવતું। રોડમાં આખા હરિઓમ નગરમાં જીવનધારા, જીવન પાર્ક બધે પીળી માટી ઉપર આવી છે। થોડો વરસાદ થાય એટલે બાઇક લઈને તો ઠીક હાલવાનું, પણ હાલીને માણસો નહીં હાલી શકે કે કોઈ માણસ બીમાર થઈ ગયો તો એના સાઈડ નજીકના દવાખાને લઈ જાવો તો એને કઈ રીતે લઈ જાવો, રિક્ષાવાળા આવવા તૈયાર નહીં થાય। આ પોઝિશન હરિઓમ નગરની છે તો એક પણ 4માંથી એક પણ કોર્પોરેટરનું પેટનું પાણી નથી હલતું। આ લોકોએ હરિઓમ નગરના પ્રમુખ છે દિનેશભાઈ ગોઠી, અવારનવાર અરજીઓ આપી છે, મેં અવારનવાર વિડીયો ઉતારીને ગ્રુપમાં મૂકેલા છે, પણ કોઈ એને ધ્યાન ઉપર જ લેતા નથી એક પણ। એને એમ જ છે કે આપણે આજે 20 વર્ષથી કોર્પોરેશનનું પદ મળ્યું છે અને 20 વર્ષથી સત્તામાં આપણે છીએ, આ લોકો આપણે સત્તામાં રાખવાના જ છે, કામ કરીએ કે ન કરીએ। જૂનાગઢની નીતિ એવી છે વાલા દવલાની, વોર્ડ નંબર તમે બીજા જોઈ આવો, મારે નામ નથી બોલવું, પણ વોર્ડ નંબર 7ને આ વાલા દવલામાં કેમ રાખ્યો? 7ની આ સ્થિતિ કેમ છે? નર્મદાનું પાણી છે, પાઇપલાઇન નખાઈ ગઈ, કનેક્શન અપાઈ ગયા તો આજ સુધી પાણી આપતા નથી। એના માટે બૈરાઓ પણ આવ્યા છે અને આ રોડમાં પીળી માટી છે, જરાક જોવો, તમારી પાસે જો આ રોડ બનાવવાના પૈસા ના હોય તો ભેડિયાની ભૂકી નાખીને થોડુંક હલાય એવું માણસને કરો, જરાક બીજાની જોવો બીજાની તકલીફ જોવો, ખાલી પોતે ભાગ બટાઈમાં રસ ન લ્યો। ભારત માતા કી જય। આ હરિઓમ નગર વિસ્તાર છે, એના પ્રમુખ તરીકેની એક જવાબદારી મારી નિભાવું છું કે આ રોડ, ગટર, પાણી એના એટલી બેહદ સ્થિતિ છે કે કોઈ કોર્પોરેટર ક્યારે જોવા નથી આવ્યા, કોઈ પૂછતા નથી। અમે કેટલી અરજીઓ કરી છે, અરજીઓ એની ફાઇલમાં લોક કરી અને રાખી દઈએ છીએ, તો અમારે આનો જવાબ હું આપો? ચોમાસું આવી ગયું છે મતે અને રોડ રસ્તા નહીં થાય તો અમારા હાલત બહુ ખરાબ થશે। કેટલા બુઝુર્ગો પડે છે કાયમી માટે, હું ખુદ પડેલો છું, તે આ રસ્તા માટે તમે કંઈક કરો તો એવી અમારી નમ્ર વિનંતી છે। વોકરા અને જે કાંઈ ગટરો છે એ સાફ સફાઈ કરવા માટેની ખાસ તકેદારી લે એવી મારી નમ્ર અરજી। મારું નામ છે દિનેશભાઈ ગોરધનભાઈ ગોટી, હરિઓમ નગર પ્રમુખ વતી। હું દુર્લભજી કુનડિયા, હરિઓમ નગરનો રહેવાસી। છેલ્લા 6 મહિનાથી હરિઓમ નગરના મેઇન રોડ ઉપર જીઓવાળા ગટર આ બધા કામ ચાલે છે, બધા કામ પૂરા થયા
પણ કોર્પોરેશને ક્યારેય એવી તસ્દી નથી લીધી કે આ લોકો એનું કામ પૂરું કરીને ગયા પછી જે કાંઈ રિપેરિંગ કે સરખું કરવું જોઈએ એ કોઈએ કાંઈ કર્યું નથી. ગટરના ઢાંકણા 1-1 ફૂટ ઊંચા છે. ઝાંઝરડા રોડ ઉપર 2-4 મહિના પહેલાં એક છોકરો મોટરસાઇકલના એક્સિડન્ટથી ઢાંકણા સાથે ભટકાય અને ઓફ થઈ ગયો હતો. એવા પ્રસંગો આ રોડ ઉપર બને પછી આ સત્તાવાળાઓ જાગશે. હરિઓમનગરના મેઇન પુલ આગળનો હોંકળો અને બીજો શાંતેશ્વર રોડ પાસેનો હોંકળો બે એકદમ ભરાઈ ગયા છે. જૂનાગઢમાં 4 થી 5 ઇંચ વરસાદ થાય તો હરિઓમનગર છે એ તળાવ બનશે. આ તળાવ બનશે એ પરિસ્થિતિ ઊભી થાય પછી આ લોકો આ કામ માટે આવશે. પાણીની લાઈન ઘણા ટાઈમથી નકાઈ ગયેલી છે. પાછળના જીવન પાર્ક જીવનધારા આ વિસ્તારમાં લોકોને પાણીની ઘણી તકલીફ છે. મેઇન લાઈન નકાઈ ગઈ છે. પાણી કનેક્શન આ લોકોએ હજી સુધી આપ્યા નથી, પાણી ચાલુ કર્યું નથી. તો પાણીની લાઈન હું શોભાના ગાંઠિયા છે કે ફક્ત લોકોને બતાવવા માટે કે અમે તમને પાણીની લાઈન આપી દીધી છે. કોઈ 4માંથી 1 પણ કોર્પોરેટર જૂનાગઢના આ વિસ્તારની એની ફરજમાં આવે છે. 1 પણ કોર્પોરેટર આ વિસ્તારની મુલાકાતે આવતા નથી, લોકોના પ્રશ્નો સાંભળતા નથી. અમે કોર્પોરેશનમાં અવારનવાર એપ્લિકેશનો આપેલી છે, રૂબરૂ મળ્યા છીએ. વચન આપે છે કે અમે 4 કલાકમાં આવીએ છીએ અને 4 કે 8 દિવસ થાય પણ કોર્પોરેશનનો એક પણ અધિકારી કે કોઈ પણ પદાધિકારી આ વિસ્તારની મુલાકાતે આવતા નથી. અને આ વિસ્તારનું એક સદનસીબ ગણો કે બદનસીબ ગણો, એક કોર્પોરેટર તો આ વિસ્તારના ધારાસભ્ય પણ છે કે જે પોતાની ફરજ નિભાવતા નથી અને આ લોકોને અમારું કોઈનું કાંઈ સાંભળતા નથી. આ વસ્તુ નહીં બને તો ન છૂટકે હરિઓમનગરના રહેવાસીઓ નક્કી કરી અને ઝાંઝરડા રોડ ઉપર રોડ રોકવા આંદોલન કરશે. જય હિન્દ, જય ભારત. અત્યારે ઉનાળો છે, પાણીની ખૂબ તકલીફ છે. આ વેકેશન છે, વેકેશનમાં બાળકો પણ મામાની ઘરે આવતા હોય છે, છતાં આપણે ના પાડવી પડે કે આજે અમારે પાણીની તકલીફ છે, ભાઈ 2 દી ન આવતા. પણ અત્યારે પાઇપલાઇન નખાઈ ગઈ છે, પૈસા ભરાઈ ગયા છે. વેરા ઉઘરાવાટાને એમ કહે છે કે અમે કનેક્શન કાપી જાઉં, આમ કરશું. પણ તો પાણી તો પહોંચાડો. નર્મદાનું પાણી આજે ગામડે ગામડે પહોંચી ગયું છે, તો આ એરિયામાં કેમ નથી પહોંચ્યું? અને બીજું મેઇન તો જૂનાગઢના રોડ રસ્તા તમે ચૂંટણી આવતી હતી ત્યારે ખોદી નાખ્યા, ખોદકામ કર્યું. અને વારે વારે શેનું ખોદકામ હાલે છે એ પબ્લિક પૂછે છે. થોડાક દિવસ થાય ત્યાં પાછું ખોદે, વળી પાછી ધૂળ નાખે. અને આ વરસાદ પહેલો વરસાદ પડ્યો ને એવા ભૂવા પડી જાય કે કોઈના ઘરનો ચિરાગ બુજાઈ જશે. થોડાક ટાઈમ પહેલાં જ એક છોકરો એક્સિડન્ટમાં મરી ગયો તો એની જવાબદારી કોણ સરકાર લેશે? આ ખાડામાં ચોમાસાનો પહેલો વરસાદ પડશે એટલે એક્સિડન્ટ થશે. એની ગેરંટી અમે પબ્લિક આપીએ છીએ, બોલો. તો આ રોડ રસ્તા કરવાની ગેરંટી કોણ આપશે? ખોદીને એક રસ્તો એવો નથી કે ત્યાં શાંતિથી જાય. કોઈ ડિલિવરીવાળો કેસ હોય ને તો એને હોસ્પિટલ લઈ જ ન જવા પડે, વચ્ચે રસ્તામાં ડિલિવરી થઈ જાય. આવી પરિસ્થિતિ છે આજે. અને લેડીઝ છે એને કમરના મણકામાં તકલીફ થઈ ગઈ છે, કોઈને પગની તકલીફ છે, ગઈઢા બુઢા છે, અહીંયા હાલીને અહીંયા શાક લેવા ન જઈ શકતા. અને પડે પછી હાથ પગ ભાંગે તો એનો ખર્ચો કોણ સરકાર આપશે? દીકરા આ મોંઘવારીના ઘરના ખર્ચા નથી ઉપડતા તો આ દવાખાનાના ખર્ચા ક્યાંથી કાઢવા? પબ્લિક આ જૂનાગઢની પબ્લિક રીબાઈ છે, એટલી રીબાઈ છે કે સરકાર જૂનાગઢમાં ક્યાંય વિકાસના નામે ખોટા ભ્રષ્ટાચાર જ ચાલે છે. મોદી સરકાર પૈસો ખૂબ આપે છે, મોદી સરકાર પૈસો ખૂબ આપે છે, એની ગેરંટી હું આપું છું. પણ એ પૈસો ક્યાં વપરાય છે એ કોઈને ખબર નથી. હું તો પબ્લિકને એમ કહું, જાગો અને ત્યાં માગો, હિસાબ માગો કે આ રૂપિયો ક્યાં નાખ્યો છે. આ તળાવ છે, તળાવ ખોદાય છે, કેટલા ટાઈમથી ખોદાય છે? આમાંથી કોકને તો ખબર હશે ને કેટલા ટાઈમથી ખોદાય છે તળાવ? વરસાદ આવે ને, વરસાદ આવવાનો થાય ને ત્યારે જ ખોદકામ ચાલે છે, પછી ખોદકામ ચાલતું જ નથી. ચૂંટણી ટાઈમે રસ્તા એક રસ્તો ખોદી નાખ્યો. તમે વિડીયો ઉતારતા ને તો એ કોઈ રસ્તો સારો નથી. ઘર જેવું જમવા પધારો. ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો. શુદ્ધ શાકાહારી, સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો. સવારે ચા નાસ્તો, બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે. ટિફિન સેવા પણ ચાલુ છે. માસિક છૂટક જમવાનું ચાલુ છે. બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે. સંપર્ક અતુલભાઈ મોતા 9619282096 9082860028. એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ, બેન્ક્વેટ હોલ તથા
રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે. હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ.